મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? તો આપણે આજના લેક્ચરમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ થિયરી નું ડિસ્કશન આજે કરીશું અને આના ઉપરથી થોડા દાખલા પણ છે, હા ને? તો એ પણ આપણે સોલ્વ કરવાના છે, બરાબર? ઓકે, તો આપણે બાયો-સાવરનો નિયમ જોઈ લીધો કે પ્રવાહખંડ, પ્રવાહ એટલે I અને ખંડ એટલે dl લંબાઈનો, IDL, પ્રવાહખંડથી ચુંબકીય ક્ષેત્ર કોઈ બિંદુ આગળ, dB એ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર, એ અચળાંક μ0 ના છેદમાં 4π IDL sin θ ના છેદમાં r² લાવેલું છે, ને જ્યાં થીટા એ પ્રવાહખંડ IDL અને બિંદુનો સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો. ઓકે, તો આ બાયો-સાવરનો નિયમ હતો ને આ બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરીને આજે વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ ઉપરના કોઈ બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લાવીશું, હા ને? એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, શાંતિથી સમજવાની છે, હા ને? બહુ મસ્ત છે. તો પહેલા આપણે આકૃતિ લેશું, હા ને? તો એક પ્રવાહગાળો આપણે વર્તુળાકાર આવી રીતે લઈ લેવાનો. જો આ 3 ડાયમેન્શન તમને ખબર પડે ને, એક પ્રવાહગાળો લઈ લીધો આવી રીતે ગોળ, બરાબર? હવે તમે આ વસ્તુને આ બાજુથી જો તો લંબગોળ દેખાશે. તો જો એક લંબગોળ પ્રવાહગાળો લઈ લીધો, જોયો? અને એમાંથી આવી રીતે પ્રવાહ પસાર કર્યો, I લઈ લીધો આવી રીતે લંબગોળ, બરાબર? ઓકે, તો આ જે પ્રવાહગાળો છે તે કેપિટલ I પ્રવાહધારી અને કેપિટલ R ત્રિજ્યાનો પ્રવાહગાળો બન્યો, બરાબર? સમજ પડે છે ને? ઓકે, તો આ પ્રવાહગાળા કેપિટલ R અને આ એનું કેન્દ્ર O છે. ના, કેન્દ્ર O થી ત્રિજ્યા લઈ લીધી આપણી પ્રવાહગાળાની કેપિટલ R, બરાબર? ત્રિજ્યા, રેડિયસ. ઓકે, અને તેના કેન્દ્રથી અમુક અંતરે એટલે x અંતરે, સ્મોલ x અંતરે, હા ને, એક બિંદુ P લઈ લીધું. કેન્દ્રથી x અંતરે એક બિંદુ P લઈ લીધું અક્ષ ઉપર, હા ને? તો આ બિંદુ P આગળ આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર એટલે B નું સૂત્ર લાવવાનું છે, બરાબર? તો બોલો, આકૃતિ આટલી તો તમને ખબર પડી ગઈ, હા ને? પ્લીઝ મહેરબાની કરજો મારા ઉપર, આકૃતિ તમે જાતે દોરજો. અડધા બાળકોની તો જ્યારે હું નોટ જોઉં તો આકૃતિ તો દોરતા જ નથી, વગર આકૃતિ એ થિયરી બતાવી દેતા છે, ખબર નહીં કેવી. મેઇન તો આકૃતિ છે. તમે આકૃતિ વગર થિયરી બતાવી એટલે એનો મતલબ એ જ થયો કે તમે આ થિયરીને સમજ્યા જ નથી, બસ ઉપરથી ઉતારી લીધેલી છે. તો મતલબ શું છે? કઈ નથી, મતલબ કઈ જ નથી. ખ્યાલ આવે છે? શું ઉતાવળ છે? આખો દિવસ પડેલો છે આપણી પાસે. શાંતિથી વિડિયો જો, 1 વાર જો, 2 વાર જો, 3 વાર જો, પણ જ્યાં સુધી આવડે નહીં ને ત્યાં સુધી મંડ્યા રહો, બરાબર? ઓકે, તો આપણે આ બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો પહેલું ગુજરાતી કે આકૃતિમાં I પ્રવાહધારી કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર ગાળાના કેન્દ્ર O થી x અંતરે બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર? ઓકે, તો હવે જોયો, તો હવે ધારો કે આ ઉપરનું કોઈ બિંદુ લઈ લો, તો આ પ્રવાહગાળાનો એક નાનો ખંડ લઈ લો, એટલે મેં dl લઈ લઉં, dl
બરાબર. તો આ dl હું ધારો કે અહીંયા તો પ્રવાહ એમ પસાર થતો છે તો આ પ્રવાહખંડ I dl સદિશ આવી રીતે આવશે, બરાબર. ઓકે, તેવું અને તેવું આના વ્યાસાંતે બીજું અહીંયા, તો અહીંયા હું જો એક સૂક્ષ્મ ખંડ લઉં તો એનો પ્રવાહખંડ I dl સદિશ આવી રીતે આવશે, બરાબર. ઓકે, અહીંયા જરા પૂછાઈ ગયું. આપણે ત્રિજ્યા આ વર્તુળ પર વર્તુળાકાર પ્રવાહગાળાની ત્રિજ્યા કેપિટલ R, બરાબર. ઓકે, તો આ આપણે પ્રવાહખંડ દિશા સાથે બતાવી દીધું. અને બાયો સાવર્ટનો નિયમ કે આ પ્રવાહખંડથી અમુક અંતરે આવે ને બિંદુ, તો આ પ્રવાહખંડથી આ બિંદુ P નું અંતર એટલે કર્ણ બનવાનું, કર્ણ. હા ને, તો એક કર્ણ તો એ સ્થાન સદિશ આપણો સ્મોલ r, બરાબર. તો આ સ્મોલ r અંતરે આ બિંદુ P આગળ થઈ, બરાબર. ઓકે, તો હવે આ બિંદુ P આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર, હા ને, જમણા હાથના અંગૂઠાનો નિયમ, પ્રવાહગાળામાં આવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર થતો છે, બરાબર. ઓકે, હા, ચાલો તો હું આવી રીતે પ્રવાહગાળો છે તો એમાં હું જમણા હાથનો ઉપયોગ કરું તો પ્રવાહ એમ ફરતો છે તો હું એમ કરીશ, મારી આંગળીઓ એમ ફેરવીશ તો અંગૂઠો તે ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફ, હા ને, તો આ તરફ તમને ચુંબકીય ક્ષેત્ર P એ આવી રીતે એટલે લંબ તરફ મળશે. એટલે આ બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર, આ અહીંયા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે મળશે, સમતલ અને લંબ, બરાબર. તે અક્ષ સાથે થીટા કોણે મળશે આવી રીતે. એટલે આ થઈ ગયું આપણું 11મું ધોરણ. શાંતિથી સમજો, સ્ટેપ બાય સ્ટેપ સમજો. હા, તો આ થઈ ગયું બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર. નથી તો આડું મળ્યું અને નથી તો ઊભું મળ્યું, બરાબર. અમુક કોણે મળ્યું, સમતલ ને લંબ, એમ બહારની તરફ આવી રીતે બોર્ડ પ્રમાણે જોવા જાય તો આવી રીતે મળ્યું આપણને બહારની તરફ. તો એ અમુક ખૂણે મળ્યું આપણને અક્ષ સાથે. તો આ db સદિશ છે તો હવે આ db ના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો મળશે, બરાબર. તો આ બે ઘટકો જોજો બરાબર. તો આ x અક્ષ ઉપરનો ઘટક પ્રથમ ચરણ છે ને, તો આ x અક્ષ ઉપરનો ઘટક તો અહીંયા db x આવશે, બરાબર. અને ઉપર y અક્ષનો ઘટક તો એ db y ઘટક આવશે. જોયું કે આઈમાં? હા, પરફેક્શન રાખજો કેમ કે માર્ક્સ પણ છે 4 માર્ક્સ, બરાબર. આકૃતિ માટે હું તો કહું કે આનો વિડિયો તમારે 3 વાર જોવો પડશે. આકૃતિનું એક્સપ્લેનેશન સમજ પડે ને તો આ બધું આવડવાનું જ છે તમને. થિયરીમાં કઈ લેવાનું નથી, પણ એક્સપ્લેનેશન સમજો મારું, હા ને. તો આ અહીંયાથી આ db સદિશના બિંદુ P આગળ બે ઘટકો મળશે, બરાબર. ને આ જે બે ઘટકો છે તે અહીં પ્રવાહખંડ IDL થી r અંતરે સ્મોલ r જેટલા સ્થાન સદિશના અંતરે, આ અંતરની ખબર પડે છે ને. ઓકે, તો બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર db સદિશના બે ઘટકો મળે છે, બરાબર. તો એક dbx ઘટક x અક્ષ ઉપર, x અક્ષને સમાંતર તે dbx, તો x ઘટક 11મા ધોરણમાં ભણ્યા ને cos થીટા, તો dbx એટલે db cos થીટા ચુંબકીય ક્ષેત્રનો ઘટક, અને dby તો એ db sin થીટા જે આપણા x અક્ષને લંબ y અક્ષ ઉપર. ખબર પડી? હા ને.
તો આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે. હા ને? તો બાયો-સાવર્ટનો નિયમ શું છે કે આ પ્રવાહખંડને કારણે સ્મોલ r અંતરે રહેલા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર, આ જે dB નું સૂત્ર હતું તે μ0/4π અચળાંક, પછી આઈડિયલ sin θ ના છેદમાં r સ્ક્વેર, જ્યાં થીટા એ કોના વચ્ચેનો ખૂણો હતો? તો આઈડિયલ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો. હા ને? તો તમને અહીંયા દેખાતું છે કે આઈડિયલ તે આવી રીતે છે અને સ્થાન સદિશ તે આવી રીતે છે. તો આ 90 ડિગ્રીનો ખૂણો, એટલે આ sin થીટા 90. હે ને? તેનું કારણ લખવા પડે કે અહીંયા પ્રવાહખંડ આઈડિયલ અને સ્થાન સદિશ r એકબીજાને લંબ હોવાથી થીટા બરાબર કેટલો લીધેલો છે? 90. તો આ dB જે છે, dB એનું મૂલ્ય μ0/4π આઈડિયલ બાય સ્મોલ r સ્ક્વેર આવ્યું. હા ને? તો અહીંયા dB નું મૂલ્ય બાયો-સાવર્ટના નિયમથી થઈ ગયું. બરાબર? હવે અહીંયા તો દેહનું ચુંબકીય ક્ષેત્રના બબ્બે પોઈન્ટ છે. બે પોઈરા છે કે બે છોકરા છે કે આ બે છોકરાઓને ઘા લઈને આગળ જવા? હા, બે માંથી કોઈ પણ એકને લઈ જશું ને એકને ઘરે મૂકી જવા પડશે, એટલે એકની અસર નાબૂદ કરાવશું આપણે. બરાબર? સમજ પડે છે? તો આ ઉપરના પ્રવાહખંડથી ચુંબકીય ક્ષેત્રને આવી રીતે પ્રથમ ચરણમાં બે ઘટકો મળ્યા. બરાબર? ઓકે. તો એવી જ રીતે આ પ્રવાહખંડની વ્યાસાંતે સામેના બિંદુ આગળ જે પ્રવાહખંડ છે તો એના કારણે પાછા ચુંબકીય ક્ષેત્રના ઘટક આ dB આવી રીતે મળ્યો તો બીજો dB આવી રીતે મળશે. તો એ dB નો x ઘટક તો આ જ દિશામાં મળ્યો, પણ dB નો y ઘટક નીચે આવશે. બરાબર સમજો? જોજો, આના કારણે એમ મળ્યું. તો આ વ્યાસાંતે પ્રવાહખંડના વ્યાસાંતે પ્રવાહગાળાના વ્યાસાંતે બીજો બી પ્રવાહખંડ છે, તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર પણ આ બાજુ આવવાનું. હા, પછી નીચેની બાજુ એટલે dB સદિશ આવી રીતે મળશે. હા, તો પાછો x ઘટક કે dBx એટલે અહીંયા જ આવવાનું. તો પાછો dBy ઘટક એ તો ઋણ y અક્ષ ઉપર મળશે કે નીચેની તરફ. બરાબર? તો જો એક dBy આના માટે ઉપર, તો બીજાનો dBy આના માટે નીચે, તો dBy ઘટક તો પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે. હા ને? તો dB ના y ઘટકની ચુંબકીય ક્ષેત્રના y ઘટકો તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેની અસર શું થાય છે? નાબૂદ થાય છે. આથી P આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ dBx ઘટકને લીધે જ મળશે. આ પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ. ટિપ્પણ કર્યું અને આના વગર તમે આગળ નહીં જઈ શકો. આપણી પાસે કેટલા છોકરા મળ્યા? બે. એક dBx dB cos θ, એક dBy dB sin θ. હા, આ બે પોયરામાંથી આપણે x ઘટકને જ આગળ લઈ જશું, dBy ઘટકને આપણે પતાવી દેશું, એની અસર નાબૂદ કરાવશું. તો એ સમજાવવા પડે ને, એટલે આ પોઈન્ટ છે કે પ્રવાહગાળાના વ્યાસાંતે રહેલા પ્રવાહખંડો વડે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્રના, જો ઉપરના માટે dBy ઘટક એમ મળે તો નીચેના માટે dBy ઘટક આ બાજુ નીચે મળશે. એટલે dBy ઘટકની અસર તો શું થશે? નાબૂદ થશે. આથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ x ઘટકના લીધે જ મળશે. બોલો, સમજ પડી કે? હા ને? એટલે માટે dBx બરાબર dB cos θ. બરાબર? અને આ જે થીટા છે તે તો અહીંયા છે. હવે આ વસ્તુ પ્રમાણે જો ખૂણો, તો એ ખૂણો આ ડાયરેક્ટ અહીંયા લંબ સાથે આવશે. બરાબર? તો એ ખૂણો તે આપણે અહીંયા દર્શાવશું થીટા. આ ત્રિકોણ દેખાય છે ને તમને,
તો આ ત્રિકોણમાં લંબ સાથે બનાવેલો ખૂણો તે આ થીટા બનશે, બરાબર. ચાલો હવે અહીંયાથી વેલ્યુ મૂકો તો db ની વેલ્યુ બોલો, db ની વેલ્યુ dbx બરાબર શાંતિથી હવે ગણતરી છે લખવાનું પૂરું, હા. તો શાંતિથી db ની વેલ્યુ આપણે ઉપર લાવી બાયો-સાવર્ત નો નિયમ μ0 ના છેદમાં 4 પાઈ idl બાય r2 લાવેલી છે, અને cos થીટા તો આ થીટા જો સમજો આ થીટા તો આ π/2 માઈનસ થીટા, આ π/2 માઈનસ થીટા તો આ થીટા, ને આ થીટા તો આ થીટા કે ડાયરેક્ટ ભલે લખું પણ સમજાયું મેં, જો આ થીટા તો આ π/2 માઈનસ થીટા, ને આ π/2 માઈનસ થીટા તો આ થીટા, સમજ પડે ગઈ. તો અનુરૂપ ત્રિકોણ z બન્યો કે, તો આ થીટા કહેવાશે. તો બોલો અહીંયા cos થીટા ની વ્યાખ્યા વાપરો તો cos થીટા બરાબર પાસેની બાજુ ના છેદમાં કર્ણ. તો બોલો cos થીટા બરાબર પાસેની બાજુ કોણ છે? કેપિટલ R ના છેદમાં કર્ણ કોણ છે? સ્મોલ r. તો કેપિટલ R ના છેદમાં સ્મોલ r, બરાબર. ઓકે, તો dbx બરાબર બોલો સૂત્ર શું બનશે? તો અચળાંકને આપણે આપણો જમાય જેમ છે તેમ જ લઈને જઈએ μ0 ના છેદમાં 4 પાઈ, બરાબર. ઓકે, I dl કેપિટલ R ના છેદમાં સ્મોલ r ક્યુબ થશે. બોલો સમજ પડી આટલી વસ્તુ તમને? બરાબર. ઓકે, હવે જે આ સ્મોલ r છે તે આપણા આ ત્રિકોણનો કર્ણ છે. કર્ણ છે તો આપણે આ સ્મોલ r ની વેલ્યુ શોધીશું કેપિટલ R અને x ના પદમાં, હા. તો એ હવે આપણે અહીંયા યુઝ કરીએ એટલે હવે, હા, તો આ કર્ણ છે એટલે હવે ત્રિકોણ માટે આ ત્રિકોણનું નામ તો આપણી પાસે કઈ છે, બરાબર. ચાલો તો આપણે આ ત્રિકોણ માટે સ્મોલ r સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ બરાબર કેપિટલ R સ્ક્વેર વત્તા x સ્ક્વેર, હા. તો સ્મોલ r બરાબર કેપિટલ R સ્ક્વેર વત્તા x સ્ક્વેર, ને વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ, તો વર્ગમૂળ એટલે 1/2 ઘાત, બરાબર. ઓકે, તો અહીંયા સ્મોલ r વાળી 3 ઘાત છે એટલે માટે dbx ઘટક બરાબર μ0 ના છેદમાં 4 પાઈ I dl કેપિટલ R ના છેદમાં, ઓકે, અહીંયા સ્મોલ r ની વેલ્યુ 1/2 ઘાતમાં છે પણ અહીંયા ક્યુબ છે એટલે આ 3 ગુણાઈ જશે 1/2 સાથે, એટલે અહીંયા શું લખાશે આપણાથી? કેપિટલ R સ્ક્વેર પ્લસ સ્મોલ x સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2 લખાશે, બરાબર. બોલો આ વસ્તુ થઈ કે નહીં? હા ને. તો આ db નું સૂત્ર આવ્યું, બરાબર. તો આ d ફોર ડિફરન્શિએશન આપણે b નું સૂત્ર લાવવાનું કે નહીં? હા ને. તો આ d ફોર ડિફરન્શિએશન વિકલન તે બાજુ જાય તો શું બને? સંકલન, બરાબર. ઓકે, તો bx બરાબર સંકલન એટલે આ બાજુ ડિફરન્શિએશન વાળું આ ખાલી dl પદ છે કે, બરાબર. તો એ dl વાળા પદને છોડીને બાકીના બધા આપણે બહાર લઈ આવશું. ઓકે, તો અહીંયા μ0 I કેપિટલ R ના છેદમાં 4 પાઈ કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2, હા ને. અને આ d ફોર ડિફરન્શિએશન તે બાજુ જાય, હા ને. તો ઇન્ટિગ્રેશન એટલે વિકલન આ બાજુ જાય તો સંકલન એટલે પેલું સાપોલિયું વાળું, એટલે સાપોલિયું ઓફ dl
સમજ પડે છે ને? હા ને? એટલે પતી ગયું. માટે bx બરાબર mu0 I કેપિટલ R ના છેદમાં 4 પાઈ કેપિટલ R સ્ક્વેર વત્તા x સ્ક્વેર આખાની 3 ના છેદમાં 2 ઘાત. સૂત્ર જોઈને ગભરાવાનું કોઈ કામ નથી. આ સૂત્ર આપણે ગોખવાનું જ નથી. બરાબર? ઓકે. અને dl નું સંકલન l હાપોલ્યુ ઓફ ડિફરન્શિએશન. સાપોલ્યુ એટલે આપણું આ સંકલન અને ડિફરન્શિએશન એટલે વિકલન. બંને એકબીજાના વ્યસ્ત ગુણાકાર ભાગાકાર જેવું. ઓકે. તો આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે ઇન્ટિગ્રેશન ઓફ dl સંકલન ઓફ dl તે ખાલી l આવે. l એટલે લંબાઈ ને લંબાઈ તે અહીંયા આ વર્તુળાકાર પ્રવાહગાળો છે વર્તુળ. તો વર્તુળની લંબાઈ એ પરિઘ જેટલી. તો એ પરિઘ એ 2π r એટલે 2π કેપિટલ R ત્રિજ્યાનો છે વર્તુળ અહીંયા. બોલો સમજ પડી કે હા ને? તો અહીંયાથી હવે કેન્સલ થશે. તો અહીંયાથી હવે જ્યારે કેન્સલ થશે ત્યારે જતા આપણું સૂત્ર આવશે. હા ને? તો શું આવશે સૂત્ર અહીંયાથી આપણું? તો અહીંયાથી 4π અહીંયાથી 2π. તો અહીંયા છેદમાં 2 રહેશે. બીજું તો કઈ ઉડે એવું છે નહીં. બરાબર? તો આ mu0 I r સ્ક્વેર mu0 I r into r r સ્ક્વેર ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. બરાબર ને? તો આ જે સૂત્ર છે તે આપણું પ્રવાહગાળાના કેન્દ્રથી x અંતરે બિંદુનું સૂત્ર થઈ ગયું. બરાબર? ઓકે. તો જે માંગેલ સૂત્ર છે. ક્લિયર? ઓકે. આ તો એક જ આટા વાળું છે. નંબર ઓફ ટર્ન્સ. જો ધારો કે આવા 2 આટા હોતે તો આ જ સૂત્ર આવતે, પણ આના કરતા બમણું આવતે જવાબ. જો 3 આટા હોતે તો આના કરતા 3 ગણું આવતે. એટલે નંબર્સ ઓફ ટર્ન્સ આટાઓ પ્રવાહગાળાના આટા નંબર ઓફ ટર્ન્સ જો આપણે n લઈએ હા ને? તો જો પ્રવાહગાળામાં કેપિટલ N આટા હોય તો આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવતે? તો આટલું જ આવતે, પણ આટાની સંખ્યા જેટલી હોય એટલા ગુણાશે. તો આપણે n ગુણી લેશું તો આ સૂત્ર શું આવતે? તો mu0 ni r સ્ક્વેર mu0 સાથે પછી n ગુણી કર્યો ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર રેઝ ટુ 3/2. બોલો સમજ પડી? હાને? બહુ શાંતિથી સમજાવેલી છે મેં તમને આ થિયરી. હાને? હું તો કહું ઇમ્પોર્ટન્ટ છે, 4 વાર જો. ને મેઈન વસ્તુ તો શું છે ખબર? આકૃતિ તમારી એક તો તમે દોરતા નથી. હવે હું નોટ જોઈશ આકૃતિ બાકી છે તો શું કરશો? વિડિયોમાં બાકી આકૃતિ જોઈને દોરી દેશો, નહીં આવડશે. ક્લિયર? હાને? કેટલો મસ્ત કોન્સેપ્ટ છે કે આ બિંદુ P આગળ dB ના 2 ઘટકો મળ્યા, dB cos θ અને dB sin θ. dB sin θ ને આપણે ઉડાવી દીધો, અસર નાબૂદ થઈ એટલે સમસમે મળ્યા. તો dB cos θ પ્રમાણે જે આ dB નું મૂલ્ય તો આપણો બાયોસાવર્ટનો નિયમ તો cos θ એ આ θ, તો અહીંયા લંબ સાથે અહીંયા θ, તો cos θ એટલે પાસેની બાજુ કેપિટલ R બાય સ્મોલ r. તો બોલો આ કેટલું ઈઝી છે, આટલી જ તો ગણતરી છે. પાક્કું આવડશે ને? ઇમ્પોર્ટન્ટ થિયરી છે, કરી લેશો.
100%. હા, આટલું તમે કામ પૂરું કરશો ને આ થિયરી આવડવી જ જોઈએ. બરાબર? હા ને? થેન્ક યુ વેરી મચ.